નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે શનિવાર છે અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કેમ છો કાકા? મને છે ને તારું મોઢું જોઈને આમ ઓડકાર આવે છે. એટલે આમ ધરાઈ ગયો છું તારું મોઢું જોઈને. આમ ઓયા તો શું કરું? મોઢું છે, કઈ સ્વભાવ નહીં કે બદલાઈ જાય. અને આજે તો જો મેં હેરસ્ટાઇલ પણ બદલી નાખી છે. આમ બધા ઉભા વાળ કરી દીધા. જો તે પણ ઓળને હરકા ઓળ. આ તો પેલી ફુદીનાની ઝેરોક્સ મૂકી હોય એવું લાગે. ફુદીનાની ઝેરોક્સ કોણ કરાવે યાર? ચાલ બધા વાળ બેહાડ દે. ચાલ લે આ ગરમ ગરમ ઇસ્ત્રી લઈ લે. ઇસ્ત્રી કોઈ માથે ફેરવે? ખોટું યાર, તમે મારી પાછળ પડ્યા. તમે તો યાર ગુસ્સો આવે છે મને. તને કોઈ દિવસ છીક નથી આવતી? ગુસ્સો કમ નો આવ્યો? પણ તો શું કરું યાર, દર અઠવાડિયે હું એક નવો લુક કરીને તમારી સામે બેસું છું અને તમે કંઈક ને કંઈક તો બોલો જ છો. એટલે પણ રેડિયો પર બેઠો હોય છે ને શેનો લુકની ચિંતામાં હોય છે તું? અને આ જેકેટ શું કામ પહેર્યું તે? આ બ્રાઉન લેધર નું નવું લીધું. બ્રાઉન લેધર વાળી ગોધરાની ગરોડી લાગે છે. ગોધરાની ગરોળી કીધું, સારું છે ને. આ કઈ નહીં, આ લો કાઢી નાખ્યું અને કશું બી કરું ને તમને ગમતું જ નહીં. પણ તું તો કઈ મારી મહેબૂબા છે કે તું જે કરે મને ગમી જાય? ચોનમાનું સોંગ વગાડ, નખરા ના કરીશ ને તો લઈ પાડીશ આજે તને. હા સોરી ભાઈ, સોરી. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. जब तक है जान जाने जहान में જો પેલી જો બહાર ઊભી ઊભી ગાય છે. એટલે આ કાચમાંથી બધું દેખાય છે. અલી હો એ ઓય અંદર આય. એમાં માલીની શું છે? અંદર આય. मैं नाचूंगी मैं गाऊंगी मैं नाच ભાઈ નાચજે. બરાબર પૃથ્વીનો આકાર બદલાઈ જાય ને ત્યાં સુધી નાચજે. હમણાં બે જાય એક બાજુ, ઢગલો થા. ચાલ અહીં બેસ એવું બોલાય કે ઢગલો થા બોલાય? શેની પણ ગીતો ગાયા કરે છે તઈ? આ કાચમાંથી બધું દેખાતું તું. મેં નાચુંગી ને મેં ગાઉંગી ને. ઉફ, શું કહું? કેને પણ હું જે બોલ પણ ફટાફટ. હમણાં ઉપર આવતી હતી ને તો નીચે પેલા યંગ છોકરાએ મને જોઈને આમ સ્માઈલ આપી. તેમાં હું લી? મેં તને પહેલી વાર જોઈ લઈને 3 વાર હસી પડેલો. તો હું તો કઈ કોમેડી છું એ રીતે નહીં. પેલાએ મને એ રીતે સ્માઈલ આપી, પછી મેં પણ એને એ રીતે સ્માઈલ આપી. યુ નો, મારી એક સ્માઈલ પર લોકો મરી જાય છે. તારી સ્માઈલ થી ઘેર એક મચ્છર નથી મળતું. તો મચ્છરને કોઈ સ્માઈલ આપીને મારે? ખરા છો યાર. જો આવી હેમા માલિની જેવી તમારી સામે ખુરશી પર બેઠી છે અને તમે આવું બોલો છો? હેમા માલિની આ ખુરશી પર બેઠી હોય ને તો કોઈક સુંદરતાની મૂર્તિ મૂકી હોય એવું લાગે, અને તું ખુરશી પર ઉધઈ ચડી હોય એવી લાગે છે. હાટ! રેડિયો નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા અને કાકી, તમને બંનેને એક સવાલ છે જીતુભાઈ તરફથી. યુટ્યુબ પર એમણે કમેન્ટમાં પૂછ્યું છે કે માણસે સ્વપ્ન જોવા જોઈએ કે નહીં, કે પછી સમય જેમ કરાવે એમ જ એડજસ્ટ થયા કરવું જોઈએ? હું કહું જો સપના તો જોવા જ જોઈએ, પણ એ પૂરા થાય ને એવી આશા નહીં રાખવાની. વાહ વાહ, સરસ બોલી લે. આ તો પેલું DDL જે મૂવી આવતું હતું ને એમાં ફરીદા જલાલ આવું બોલે છે. ફરીદા જલાલ ફરીવાર બોલે કે નહીં? તું બોલીને એનો મને આનંદ છે. કેમ કે એમાં શું થાય ખબર છે? સપના પૂરા થવાની તમે આશા રાખો ને, પણ પછી જો પૂરા ના થાય ને તો દુઃખી થવાય. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં એવું વિચાર્યું હતું એક ટાઈમે કે મારા સપનાનો રાજકુમાર કેવો હોય. આમ તો કે આમ ટોલ, ડાર્ક, હેન્ડસમ, લવિંગ, કેરિંગ, આમ બંગલો, ગાડી, ગાર્ડન, એની પાસે બધું જ હોય. એને તો આમ તમે આમ જોઈને જ આમ હા પાડી દેવાય. પણ એટલે એની પાસે આવું બધું જ હોય તો પછી એ તને શું કામ સિલેક્ટ કરે? એ પણ વિચાર ને. અરે ભાઈ, હવે એ સપનું હતું અને સપનામાં પતી ગયું. રિયાલિટીમાં તો તમે જ મળ્યા ને. આખી જિંદગી તમે એડજસ્ટ કર્યું. એ તો તને હવે દરેક વાતે ઓછું પડે છે. આ તો છે ને હમણાં લીંબુ ચૂસતી હતી ને તો લીંબુ ચૂસતા એવું બોલી કે આમાં ખટાશ ઓછી છે. ચાલો એ છોડો કાકા, તમે કહો, તમે આવા સપના જોયા છે? ના ભાઈ, ભગવાને છે ને આંખો બ્લેક એન્ડ વ્હાઈટ આપી છે એટલે મેં ક્યારે રંગીન સપના જોયા જ નથી. કટાક્ષ માર્યો.
Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 લો ભાઈ, ઓહો, ઉભા રહો યાર, ઉપાડું છું ભાઈ. હલો. હેલો કિશોર કાકાજી આ પિંકેશ નો આવ્યો જો. પિંકેશ નહીં આ પિનાકીન બોલું છે. પિંકેશ તો કેવું ભયંકર લાગે. હું છે ઈસીયુ થઈ ગયો હે યાર. હું જાઉં બાજુ મેં છે ને મારી વાઈફ ને લઈને અહીંયા લોનાવાલા ખંડાલા આવ્યો છું. કમ કમ એટલા માણા ફરવા ના આવે યાર. હા તો પણ શું થયું મુદ્દા પર આય. અરે કાકા અહીંયા હનીમૂન માટેનો એટલો ક્રેઝ છે. આવો ક્રેઝ મેં મારી લાઈફમાં નથી જોયો. હું એવું તો જોવાઈ ગયું તારથી. એટલે અહીંયા પેલા હનીમૂન વાળાને હોટલના જે રૂમ મળે ને એ શિફ્ટ પ્રમાણે મળે છે. એટલે શિફ્ટ પ્રમાણે એટલે સવારે 7 થી 2:30 થી 10:30 10:30 થી 6 એવું. હોટલ ના રૂમ શિફ્ટ માં મળેલા. હા યાર બોલો, આ તો યાર પછી સેટ જ ના થવાય ને. શું કરવાનું? તે ચીકી ખા, ત્યાં તો બહુ ફેમસ મળે છે. તો ચીકી ખાવા આવ્યો મેં અહીંયા, એટલે ફરવા આવ્યો છું મેં. બસ તો પછી એક કામ કર, ખંડાલા થી થોડીક દૂર કશેક રોકાઈ જજો હોટલમાં અને ખાલી ફરવા માટે અહીંયા આવજો. અને વડીલ તરીકે એક વાત કહું છું, સાંભળી લે. હું તમે લોકો જે હોટલમાં રોકાવ ને ત્યાંના બારીના પડદા સરખા બંધ કરજો, કેમ કે તમારો પ્રેમ આંધળો હોઈ શકે છે, હોટલનો સ્ટાફ નહીં. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, ઘનશ્યામભાઈ તમને યુટ્યુબ પર એવું પૂછી રહ્યા છે કે કાકા, હું મારી કરેલી ભૂલો જાણતા કે અજાણતા એ બધી કઈ રીતે શોધી શકું? આ ઘનશ્યામને કે બહુ જ સિમ્પલ છે. તું તારી પત્નીને એની કરેલી એક જ ભૂલ કહી દે. ઓ બાપુ, જો તારી બધી કરેલી ભૂલો ના શોધી કાઢે ને તું મને કહેજે. તારી પહેલેથી અત્યાર સુધીની કરેલી ભૂલો બધી જ ગણાવશે જોજે. અને તારા એકલાની નહીં, પેકેજમાં આવશે. તારા ફેમિલીની હવ ભૂલો આવશે, તારા ફ્રેન્ડ્સની હવ, બધું જ. આ તો છે ને પેલા જેવું છે. પેલો એક જણ કે મેરેજ એનિવર્સરી કઈ રીતે યાદ રાખવાની? સિમ્પલ, તું ખાલી એક વાર ભૂલી જા, આખી જિંદગી યાદ રાખશે. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એ સાંભળો ને, પેલી જીજ્ઞા ખરી ને, એના મેરેજ થઈ ગયા. હા, ફાઇનલી. છેક હમણાં કર્યા. 48 કે 50 કેટલા થયા એને? લગભગ 49 રનિંગ. બોલો, 49 વર્ષે લગન. તો કેમ આટલા, એટલે લેટ મેરેજ? અરે એકચ્યુઅલી છે ને, એ બહુ મોટી સમાજ સેવિકા છે, સોશિયલ વર્કર. એટલે એની પાસે છે ને ટાઈમ જ નથી હોતો. આખો વખત બસ સોશિયલ વર્ક. હા, સોશિયલ વર્ક કરતી હતી, એમાં હોમવર્ક ભૂલી ગઈ, તે હમણાં મેરેજ કરે છે. અરે પણ ટાઈમ જ નથી હોતો એની પાસે. શેનો ટાઈમ નથી હોતો અમની પાસે? ખબર જ નહીં પડતી મને તો. આ તો છે ને સ્વભાવ બનાવી દીધો છે આ જીજ્ઞાએ. ટાઈમ તો મેનેજ કરવો પડે. અને તું જોજે, લખી રાખજે મારી વાત. આ લગનની પહેલી રાત્રે આ જીજ્ઞાનો હસબન્ડ ઘૂંઘટ ઉપાડશે ને, એટલે પેલી શું બોલશે ખબર છે? હા ચાલો જલ્દી બોલો, શું કામ છે, ચાલો જલ્દી. લા પણ પેલો કે તારી પાસે કપડાં સીવડાવવા આવ્યો છે, બસ ટાઈમ જ નહીં. જો એવું જ હોય ને તો પછી એક કામ કરો, ચાલો આપણે 1 મહિના માટે મસ્ત કશે જતા રહીએ, તમે અને હું, બસ 2 જ જણ. એવો તો મારી પાસે પણ ટાઈમ નહીં. હટ. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કંઈક ટેલિફોન પર છે. हाँ नहीं नहीं हाँ मैं भेजता हूँ भाई. हाँ, ऐसा पैसा अटका नहीं देना. हाँ
भेजता हूं मैं. अरे यार શું થયો? અલા યાર આ એક બિલ મોકલવાનું છે, કુરિયર કરવું પડશે. એટલે પેલું ત્યાંથી પ્રિન્ટરનું પાનું આવે ને એ હાલને. A4? A4 એપલ આવે એ બધું છોડને પાનું લાઈને. બે A4 એટલે પેપરની સાઈઝ આવે છે. A4 એપલ વાળી કયા જમાનામાં જીવો છે? પણ મને નહીં ખબર લે ને. પણ હવે આટલું તો ખબર હોય ને, A4 એટલે A4 સાઈઝનું પેપર એમ. આ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ન્યૂ ટેકનોલોજી, આ બધાનું થોડુંક ધ્યાન રાખો. ભાઈ હો આ ન્યૂટન કઈ મારો સાડુભાઈ નહીં. આ યાર એવું કીધું મેં. અને બીજું સમજી લે, તું સાયન્સ ટેકનોલોજીની વાત કરે છે ને, સાયન્સ તો ઉપગ્રહ બનાવીને અંતરિક્ષમાં છોડે છે, મેં ગ્રહ બનાવીને વીટીમાં પહેરું છું. છે ને? Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કિશોર કાકા તારી સાથે ભલે બેઠા, પણ યુ નો મારે તો નીકળવું જ પડશે. આમનું બધું પતી ના જાય ત્યાં સુધી બેસો, વાંધો નહીં. પતિ ના જાય ત્યાં સુધી એટલે મેં કઈ અહીંયા પાઉંભાજી વેચવા બેઠો છું. કઈ જવાનું તારે? ઘરે બીજે ક્યાં? આ માથું ધોવાનું છે, આજે તો શનિવાર ને, અને મસ્ત માથું ધોઈશ અને પછી દાદીના ઘરે મળવા જવાનું છે. તું ભાઈ માથું ધો વાંધો નહીં, પણ પેલા ઈંડા નાખવાનું બંધ કર માથે. અરે એ નેચરલ કન્ડિશનર કહેવાય, ખબર છે? એટલે પણ તે એક ઈંડું નખાય, તું તો કઈક ડઝન લઈને બેહે છે. એવું પીળું 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 માથું કરી નાખે છે ને, જાણે તું જ હમણાં ઈંડામાંથી બહાર આવી હોય. સારું, એક જ ઈંડું નાખીશ બસ. ચલો હવે જઈએ, મારે બાને પણ મળવા જવાનું છે. તમને ખબર મારી બા મને જોશે ને તો મને આમ છોડશે જ નહીં. તો તારી બા દુનિયા જ નથી છોડતી, તને ક્યાંથી છોડે? જો પાછું. હા ચાલ 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 નીકળીએ, ચાલ. જય શ્રી કૃષ્ણ લા. Undian. Radio